બધા? મને લાગે તમે બધા મજામાં જાય ને મજામાં ન હોય તો મજામાં આવી જાજો. તો ફરી એક નવા બ્લોગની મસ્ત મજાની જાજા દિવસો પછી તો નહીં પણ થોડાક દિવસોની અંદર જ કરી દીધી ભાઈ. ને મસ્ત મજાનો રવિવાર આવી ગયો ને હું કે ભાઈ નનીને લઈને હું નીકળી ગયો ગુરુકુળ ફરવા. હો ભાઈ મસ્ત મજાના. તો હું કે ભાઈ પહેલાં તો રૂમ બહાર નીકળી ગયા એક નંબર. અમારા ભાઈ અલ્પેશભાઈ છે ડ્રાઇવિંગ માટે સ્પેશિયલ એને આને અમે સ્પેશિયલ ડ્રાઇવિંગ માટે લીધી ને આ અમારે ગાડી હોય એફઝેડ સુરતની બજારમાં હોય એની ભાઈ ને નનીનું આપાવીએ નનીનું ભાઈ કે આપણે સુરતમાં આવીને ત્યાં 1.5 વર્ષથી એનું સપનું હતું કે આપણે એને ગુરુકુળ એકવાર લઈને જઈએ. તો આજ ફાઇનલી દિવસ આવી ગયો મસ્ત મજાનો ને ગુરુકુળ અમે 3 જણા નીકળી ગયા. તો હાલો કન્ટિન્યુ બન્યા રહો ને આમ જોઈએ ફૂલ ધમાલ કરવાની છે. હું કેવું જ કાંઈ તારું તમારું કાંઈ કેવું છે ભાઈ? આને ખાલી સ્પેશિયલ આપણે ડ્રાઇવિંગ જ કરવાનું છે. તો હાલો અત્યારે આગળ નીકળી જવાનું છે ભાઈ. અહીંયા સર્કલ કોઈની વાટ તો નથી. કોઈની વાટ છે તારે છે કોઈની? તો મારે ભાઈ કોઈની વાટ નથી. હાલો ફટાફટ નીકળીએ. તો બના રહો ને બને તો વિડીયો પૂરો થતો. તો હાલો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણી ચેનલમાં નવા હોય તો હાલો કન્ટિન્યુ. મસ્ત મજાના. પહેલા તો તમે હરમન દાદાના દર્શન કરી લો. જો ગણપતિ જોઈ લો. ફાઇનલી ભાઈ અંદર એન્ટ્રી થઈ ગઈ મસ્ત મજાની. નજારો કંઈક અલગ છે આમ જોઉં ને. આ પરે છે ને એ બધું ફોટોગ્રાફીનું લોકેશન છે એક નંબર. તો આગળ નનીને ન્યાય લઈને આપણે જવાની છે. હું આવ્યો ભાઈ 6-7 વર્ષ થઈ ગયા ત્યારનો હું આવ્યો નથી. 6-7 વર્ષ પછી આવ્યો પણ આમ કંઈક અનોખું થઈ ગયું બધું. આવું હું આવ્યો ત્યારે હતું નહીં. હાલો કાંઈ ઘટે નહીં ને. તો આગળ નનીને ભાઈ ફોટોગ્રાફી કરવા મસ્ત મજાને લઈ જવાનું છે. અત્યારે તો આપણે અંદર જઈને પહેલાં બધું કમ્પ્લેટ જોઈ નાખીએ. તો કન્ટિન્યુ તમે બના રહો ને તમે પણ અમારી યારે ગુરુકુળની મોજ કરો. હાલો ગુરુકુળની અંદર આવીને મસ્ત મજાનો જો નનીવે ખર્ચો કરી નાખ્યો. એના ડ્રીમ પ્લેસમાં જો કેટલા 3 ટિકિટ 270 રૂપિયાનો નનીવે મસ્ત મજાનો ખર્ચો કરી નાખ્યો. ટિકિટ આવી ગઈ ગુરુકુળની ભાઈ. અહીંયા 90 રૂપિયા ટિકિટ છે મોટાની ને નાના છોકરાની 10 રૂપિયા છે. તો હાલો ટિકિટ લઈને નીકળીએ અલ્પેશભાઈ. કન્ટિન્યુ બનારો ભાઈ મસ્ત ને. હું કહેવાય અંદર તો અહીંયા ચકાસણી ચાલુ હતી ને અલ્પેશભાઈએ નુકસાન કરાવી નાખ્યું. નને નુકસાન થઈ ગયું ભાઈ. અમારા 2 માવા અંદર રાખી લીધા ધમા કરી દીધા. માવા અંદર લઈ જવા દેતા ને ભાઈ. પ્લેસ એવો છે કે આની અંદર માવા ન લઈ જવા દે. તો હાલો ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ. જો એન્ટ્રી ગેટ તમને બતાવું. એન્ટ્રી થઈ ગઈ ભાઈ મસ્ત મજાની. હાલો નનીનું ડ્રીમ પ્લેસ ચાલુ ને તે તો ભાઈ અહીંયા ફાયદો કર્યા ટિકિટ લઈને અહીંયા નુકસાની કરાવી ભાઈ. તો હાલો ભાઈ હવે કન્ટિન્યુ આપણે બન્યા રહો ને હવે આપણે નીકળી જઈએ અંદર. એને મજા આવી. હાલો ભાઈ ફેમિલી જોઈ લો ખાલી અંદર આવવાની. અંદર આવ્યા તાજ આ રીતે કાંઈક મસ્ત મજાનું છે. પંખાની લાઈટ અને જો ભાઈ આ ખાલી તમે નજારો હજી અંદરનો નજારો તમને હું બતાવું આગળ એક નંબર. કાંઈ ઘટે નહીં. સિનેમા જો આવી ગયા. સિનેમા જો તમે મસ્ત મજા એસી ને બેસી નામ તમે જોઈ લો ખાલી. ફૂલ ઓલામાં આવી ગઈ ને અલ્પેશભાઈ. લાઇટમાં દેખાડવા પડશે આને. આની લાઇટમાં મસ્ત મજા નામ તો. ફાઇનલી મિત્રો મસ્ત મજાની કૃષ્ણ લીલા જો કે ગુરુકુળની અંદર જે છે એ ચાલુ થઈ જાય છે. ચાલો કન્ટિન્યુ હવે તમે જોતા રહો. હું હવે ઘડીક બોલવાનું બંધ કરી તમને શાંતિથી હું બતાવી દઉં. તો તમે શાંતિથી જોઈ લો કે ગુરુકુળની અંદર કેટલી મસ્ત મજાની લોકેશન છે અને કયા કયા ભગવાન પ્રદર્શન કરે છે એ બધું તમે શાંતિથી જોઈ લો. ચાલો શરૂ થાય છે. વેન્દ્રો નસાવો છે તારે? વેન્દ્રો રૂપિયાનો સિક્કો છે.
કેર ડબલું ઘેર ડબલું કર્યું ભાઈ ઘેર આગળ આપણે ગામ આખું વેંદરાને નસાવે તો આપણે વેંદરાને નસાવવાનો છે એ અલ્પા અહીંયા આ જો ભાઈ સિક્કો નાખો નતો હા સિક્કો ભાઈ બીજા વે નાખ્યો ને વેંદરો આપણે નસાવ્યો મફતમાં નાસી જો રૂપિયો બગાડવાનો થતો નથી હાલો બાય બાય ફાઇનલી હાવડના જડબામાં હા તો હાવજના મુખમાં હા તો હાવડના જડબામાં આવી જાય ને હજી તો અહીં રામાયણ પૂરી થવાનું નામ નથી લેતી હાલો ભાઈ હાલો હજી અંદર જોઈ લે હું છે ભાઈ આમાં હજી ડોકા કાણેથી મણા શું છે ઓહો અરે ફાઇનલી ભાઈ હાવડના જડબામાં આવી ગયા પણ હાવડનું જડબું છે ને સિમેન્ટથી કમ્પ્લીટ કરેલું છે જોજો ના શું છે ના અહીંયા જોયું ના છે ઓલું નો આવે ઈ છે હાલો ફાઇનલી ભાઈ કૃષ્ણ લીલા કમ્પ્લીટ થઈ ગઈ નનીના ડ્રીમ પ્લેસ છે બહુ જોરદાર આજે મજા આવી કેવી મજા આવી અલ્પેશભાઈ મજા આવી જાય ને ભાઈ મજા જ આવી ગઈ ખરેખર જો કે મસ્ત મજાનો માઇન્ડ ફ્રેશ થઈ જાય ને અત્યારે તો એવી જગ્યાએ બેઠા જો તો તમને કેવી લાગી અમારી કૃષ્ણ લીલા તમને અમને બતાવી કેવી લાગી કેવી નહીં કોમેન્ટમાં જણાવી દેજો હજી યાર સુધી આપણો બ્લોગ જોયો હોય તો તમારો આભાર ને હજી જોજો કેમ કે કૃષ્ણ લીલા પૂરી થઈ છે હવે મહાભારત અમારું જોઈ લો થોડીક વારમાં કન્ટિન્યુ ફાઇનલી મિત્રો બધું મસ્ત મજાનું અંદરનું બધું નજારો ચેક કરી લીધો ને હવે મેન નજારો છે ને આની અંદર છે એક નંબર ભાઈ હજી આપણે જો છે ને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો ચાલો તમને કેવી મજા આવે ને મજા આવતી હોય તો બિના રહેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ફટાફટ ક્યાં નહીં તો હાલો ભાઈ ગુરુકુલ એકવાર નવા આમ હું કાંઈ નવરા સામને એટલે આટો મારી જાય કેમ કે બહુ જોરદાર મજા આવે એવું છે હું આવ્યો એને બહુ ઝાઝો સમય થઈ ગયો પણ આમ મજા કાંઈક અલગ છે અહીંથી આમ જો લોકેશન જો ખાલી તમે અહીંથી અહીંનું લોકેશન જોઈ લો હજી અહીંયા આપણે જવાનું બાકી છે ભાઈ ફોટોગ્રાફી માટે સ્પેશિયલ છે હા તમે ખાલી આ નજારો જોવો અહીંનો લોકેશન ને ભાઈ સ્વીટ મજા આવી આજ તો મને મજા આવી ગયો ભાઈ કન્ટિન્યુ તો ફેમિલી આ હું ક્યાં કરી ગયો આમાં તો નીકળો હું હવે મારે ક્યાંથી નીકળવું એ કાંઈ ટપો નથી પડતો ને આ જોતો ભાઈ જોતો આમાં ક્યાં મૂકો છે ક્યાં નહીં આમાં આમાં જોઈને હાલવું પડશે ત્યાં આ છે અહીંયા
ભાઈ આમાં ક્યાં રસ્તો છે ક્યાં નથી કાંઈ ટપો પડતો નથી. એ અલ્પેશભાઈ અહીંથી એ થોડા આમ જોઈ લો તમારા ભાઈનું બ્લોગિંગ કામ જોઈ લો કેમ છે મસ્ત મજાનું. નની બહુ મજા આવે ને. નીકળી ગયા બહાર કન્ટિન્યુ. બહાર નીકળ્યા ને આયા જોઈ લો હું કેટલો મસ્ત મજાનો લાગુ ને આયા છો. લંબુ વગેરે લંબુ સારે લોક લંબુ વગેરે રાખી ફેમિલી જોઈ લો તમારા ભાઈની બોડી ફિટનેસ કેવી થઈ ગઈ આમ તો બહુ સાટા થઈ ગયા. આવી જાય ફાઇનલી મિત્રો સોપાટી તમને બતાવી છે. સોપાટીમાં અમારી એન્ટ્રી થઈ ગઈ. હાલો થોડીક વાર સોપાટીમાં જલસા કરી લે. હવે આવા છે તો રખડી લઈએ. સોપાટીમાં કઈ ઘટે સોપાટીમાં એવું જોયા જેવું છે. સોપાટીમાં કઈ ઘટે નહીં ભાઈ મસ્ત મજાનું છે. નમો ગણપતિ મહારાજની જય. નીકળી પડ્યા છે સોપાટીમાં રખડવા મારા વાલા. શક્કરબાગ જેવું છે ભાઈ. પક્ષીઓ નીકળી ગયા. પક્ષી કાયદેરું તમારા ગામમાં આટા મારતી હોય ભાઈ. આને ગાંડીને કોણ સમજાવે. આ છે દેશી મુર્ગો. નહીં સોરી દેશી મુર્ગો નથી તો હંસ છે. હાલો ભાઈ રમત કરવી ને થોડીક હવે આટા ફેરી કરી લઈએ. હાલો ફેમિલી જોયા કરો હજી તો આપણા સામે આવી રહ્યું છે મસ્ત મજાનું એક જાનવર નથી આને શું કહે અલ્પા? બાઘડો રાક્ષસ બાઘડો. મારી સ્ટાઇલમાં મારે કેવું હોય તો બાઘડો. હાલો બાઘડામાં અંદર જઈને આગળ બૂમ પાડી દેવાની છે. હાલો તોલા હાલ તોલા આજે ભાઈ ભૂત નો કદાચ નન્ની કા કઈ નન્ની અરે તું હાલ તું હાલ ભૂત થાય. ભાઈ જો આ જંગલમાં આ મસ્ત મજા હો એ ક્યાં રે ઓરિજિનલ ભૂત જેવા લાગુ ને ભાઈ તો હાલો અને પકડી રાખવી પડે મારે ભાઈ. અને બીક લાગે બિચારીને તાવ બાવ આવી ગયો તો ખોટો મારે 200-500 નો ખર્ચો આવે ને દવા ખાડે લઈ જવાનો. કન્ટિન્યુ બનાવો મારા વાલા નીકળી ગયા બારા. તો હું ગઈ ફેમિલી મસ્ત મજાના રખડી કરીને વૈયાવા છે આપણે બારા એક નંબર. ને હજી જોવા લાયક તો બહુ સાજી વસ્તુ છે એટલે વિડીયો થઈ ગયો બહુ લાંબો. ને હું ગઈ હવે બનાવવો છે આપણે પાર્ટ 2 સિરીઝ બનાવી નાખીએ સિરીઝ. તો પાર્ટ 2 આપણે શું કહે બનાવવો પડશે. એનું કારણ છે કે હવે આ એક વિડીયોમાં તો એટલું બધું આમે એમ નથી ને તમે જોવામાં કંટાળી જાઓ. તો મને વિચાર આવ્યો કે હજી તો બહુ લોકેશન એટલા મસ્ત છે ને બધું અલગ છે એ આપણે પાર્ટ 2 બનાવી નાખીએ. તો કાંઈ નહીં આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણે પાર્ટ 2 આનું આવે એ પણ જોવાનું ભૂલતા નહીં. તો હાલો મળીએ નવા લોકેશન સાથે નવા કન્ટેન્ટ સાથે ને આના પછીનો પાર્ટ 2 સાથે. તો બાય બાય. ને પાર્ટ 2 માં ભાઈ ફૂલ ધમાકેદાર. આમાં તો તમને રામાયણ જ બતાવી. પાર્ટ 2 માં આપણે હું નખરા કરવાના છે હું નથી કરવાનું બધું તમને બતાવી દઈ. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. ને મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.